બનાસકાંઠાના પાલનપુરમાં 3 લેગ એલિવેટર બ્રિજ જે છે તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે જ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે આ બ્રિજ ખુલ્લો મૂક્યો, તેમાં હાજરી આપી હતી। આ બ્રિજ દેશના બીજા નંબરનો 3 લેગ એલિવેટર બ્રિજ છે। અંબાજી તરફ જતા વાહન ચાલકોને હવે આ બ્રિજ થકી ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે। 17 મીટર ઊંચાઈનો આ બ્રિજ ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ છે। 89.10 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે, આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ, ત્રણેયને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી, એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આજથી દૂર થશે। એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય, આપણા બનાસકાંઠાનો વિકાસ થાય, એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે। રોજનું 20 વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી, લોકોને પણ હાડમારી પડતી, એનો પણ ઉકેલ આવશે। અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું, ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે। અને હાલ ઘટના સામે આવી રહી છે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી,